अन्य समाचारों पर विगतवार नजर કરીશું તો ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા ક્રિકેટના સટ્ટાનો ખેલાડી પકડાયો છે। માધવપુરા ક્રિકેટ સટ્ટાકાંડના મુખ્ય આરોપીને દુબઈથી દબોચી લેવામાં આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલે હર્ષિત જૈનને પકડી પાડ્યો છે। એસપી નિર્લિપ્ત રાયની ટીમે ઓપરેશન પાર પાડ્યું। 2200 કરોડથી પણ વધુના ક્રિકેટ સટ્ટામાં આરોપીનું નામ હતું અને હર્ષિત જૈન સામે લુકઆઉટ સર્ક્યુલર અને રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરાઈ હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા ક્રિકેટના સટ્ટાના ખેલાડીનો હવે પર્દાફાશ થયો અને એ પકડાઈ આવ્યો છે, શું વધુ વિગતો? જે પ્રકારે સ્ટેટ મોનિટરિંગ સેલને એક મોટી સફળતા મળી છે, એક મોટું ઓપરેશન પાર કરવામાં આવ્યું છે, જેમાં ક્રિકેટ સટ્ટાનો મુસુકી કહેવાતો જે આરોપી જે હતો હર્ષિત જૈન, તે ઘણા વર્ષોથી વોન્ટેડ હતું, જેને ગુજરાતની તમામ પોલીસ છૂટી રહી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલે તેની વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો હતો અને તેને હાલ મુંબઈથી એજન્સી દ્વારા પકડવામાં આવ્યો છે। ખાસ કરીને એસપી નિર્લિપ્ત રાયની ટીમે હર્ષિત જૈનને દુબઈથી પકડી લીધો છે। દુબઈથી તેને ડિપોર્ટ કરવાના મેસેજ જ્યારે એસપી નિર્લિપ્ત રાયને મળ્યા હતા, જેને લઈને તેમની ટીમ દુબઈ પહોંચી હતી અને હાલ તો આજે હર્ષિત જૈન જે ક્રિકેટ સટ્ટાનો જે કિંગ છે તેની ધરપકડ કરીને તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો। ખાસ તો માધવપુરા જે ક્રિકેટ સટ્ટાકાંડનો મુખ્ય આરોપી હતું હર્ષિત જૈન, જેની વિરુદ્ધ પોલીસે 2200 કરોડની વધુ જે ક્રિકેટ સટ્ટા હતો તેને લઈને ગુનો દાખલ કર્યો હતો અને જે મામલે છેલ્લા ઘણા વર્ષોથી જે વોન્ટેડ હતો તેની વિરુદ્ધ જે લુકઆઉટ નોટિસ, સર્ક્યુલર અને રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી। જ્યારે હર્ષિત જૈન દુબઈ પહોંચ્યો હતો એ દરમિયાન આ લુકઆઉટ નોટિસના આધારે ત્યાં દુબઈ પોલીસે તેને પકડીને ડિપોર્ટ કરતા હાલ તો એસએનસીએ તેની ધરપકડ કરી છે અને ક્રિકેટ સટ્ટામાં સંડોવાયેલા અન્ય જે આરોપીઓ છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। જી અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ।